ગુજરાતના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કૌશલેન્દ્ર પ્રસાદે જાહેરમાં સંબોધન કર્યું કે આપણે ફરિયાદી નથી, તહોમતદાર જોવા જોઈએ। તેમને ટીચીને આવવાનું છે અને મને ફરિયાદ આવી જોઈએ। તમે મારીને આવ્યા હોય તો ફરિયાદ આવી જોઈએ। કેટલાક લાઇનમાં ઊભા છે, સરખા નહીં ચાલે તો બધા જ જશે। આપ જોઈ રહ્યા છો કે એક વિવાદ કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કૌશલેન્દ્ર પ્રસાદે જાહેરમાં કર્યું છે કે આપણે ફરિયાદી નથી, તહોમતદાર જોવા જોઈએ। તેમને ટીચીને આવવાનું છે અને મને ફરિયાદ આવવી જોઈએ। તમે મારીને આવ્યા હોય તેવી ફરિયાદ આવવી જોઈએ। અસામાજિક તત્વ જેવી ભાષાનો પ્રયોગ આપ જોઈ રહ્યા છો કે આ કરી રહ્યા છે। ન શોભે એ પ્રકારની વાત સ્વામિનારાયણ ગાદીના આચાર્ય કરી રહ્યા છે। આપણે શેના માટે પાંગડા થઈએ છે ખબર જ નથી પડતી, અને ફરિયાદી તો થવું જ નહીં। કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તહોમતદાર થવું। તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ। આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું। અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે। અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું। આ સમાચાર જવાના છે, એ બ્રહ્મોસ જ થશે। અને આ ખોટું હોય તો કહેજો, પ્રત્યક્ષ દાખલો જોઈ લો, અહીંયા પાડોશમાં જ છે, પાડોશમાં જ છે, ઉખાડીને મૂકી દીધું। મેં કીધું જાઓ, નથી જોઈતું તમારું નાટક। અને એવા કેટલાય લાઈનમાં છે, જો હરખાની હાલત બધાય જશે। પહેલાં ઘર સંભાળો, પછી જગત સંભાળવાની વાત કરજો। તમે સમાજને જે ખોટી વાતો રજૂ કરો છો, ખોટી દુષ્પ્રેરણાઓ આપો છો, ઠોકજો, મારી પાસે આવજો, બેસી જજો, હું બચાવવાવાળો બેઠો છું, આવું ન કહી શકાય। આની પર તો ખરેખર પોલીસ કેસ થવો જોઈએ। આવી રીતનું વાતો કદી પણ કોઈ પણ ધર્માચાર્ય કરી ન શકે। એટલે તમે ધર્માચાર્ય છો કે નથી એ મોટો પ્રશ્ન ઊભો થાય છે। આમે સનાતનને હાનિ કરતા તત્વો છો તમે લોકો, એટલે કદાચ સનાતનની વાતો તો તમને મગજમાં ન જ ઉતરતી હોય એવું બની શકે। એક આચાર્ય આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, ગુંડા મવાલી જેવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, અસામાજિક તત્વો જેવી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે। આ ચિંતાનો વિષય છે। આ પ્રકારે ન થવું જોઈએ, પણ સમાજમાં તમે શું મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો, આ સમાજે પણ ચિંતા કરવાની જરૂર છે। આવા લોકો શું સમાજની અંદર શું ફેલાવવા માગી રહ્યા છે, આ સૌથી મોટો સવાલ છે।